हाय फ्रेंड्स, तो आज આપણે જોઈશું સાઉન્ડ સિસ્ટમ પેનલ ઓપરેટરનું પેપર જે ક્લાસ 3નું છે અને 10/2/2018ના રોજ એક્ઝામ લેવાયેલી એ ઇલેક્ટ્રિકલ અને જનરલ નોલેજ બંને આવશે એમાં, બરાબર. તો જોઈએ પહેલો ક્વેશ્ચન. તો ક્વેશ્ચન નંબર પહેલો, ધ રિલે યુઝડ ફોર ધ પ્રોટેક્શન ઓફ મોટર અગેન્સ્ટ ઓવરલોડ ઇઝ, તો કે થર્મલ રિલે, બરાબર. તો મોટર જ્યારે ઓવરલોડ હોય ત્યારે આપણે કયો રિલે યુઝ કરીએ એવું પૂછ્યું છે, તો કે થર્મલ રિલે. આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 2, the most commonly available tunnel diode are made up from GE or GES. તો આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 3, પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત કેટલા રૂપિયા સુધીની સીસી લોન આપવામાં આવે છે? તો 50,000 રૂપિયા સુધીની. આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 4, ફોર ધ સેમ રેટિંગ ધ પાવર ફેક્ટર ઓફ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર એઝ કમ્પેર્ડ ટુ that of a 3-phase ઇન્ડક્શન મોટર ઇઝ લેસ, બરાબર. તો સેમ રેટ એપ્લાય કરીએ તો સિંગલ ફેઝ મોટર કરતાં 3-phase ઇન્ડક્શન મોટરનો પાવર ફેક્ટર વધુ હોય છે, બરાબર, એવું કીધું છે. નેક્સ્ટ જોઈએ. તો મિત્રો, તમને જૂના પેપર જોવાનો શોખ હોય તો યુટ્યુબ પર જઈને સર્ચ કરજો જીકે વિથ સોલંકી પંકજ. તો તમને આ ચેનલ પર જૂના પેપર્સ અને બીજું બધું મટીરિયલ મળી રહેશે જનરલ નોલેજ રિલેટેડ, બરાબર. નેક્સ્ટ જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 5, ગુજરાતી ભાષા સાહિત્યના સંશોધક અને વિવેચક જયંત કોઠારીનું જન્મસ્થળ જણાવો. તો રાજકોટ, બરાબર. જયંત કોઠારીનું જન્મસ્થળ ક્યાં? તો કે રાજકોટ. ક્વેશ્ચન નંબર 6, અ સ્ટેડી કરંટ ઓફ 20 એમ્પિયર ફ્લો થ્રો અ કોઇલ ઓફ ઇન્ડક્ટન્સ 0.03 હેનરી when connected to a 200 volt DC supply. When the coil is connected to 200 volt 50 Hz supply, the impedance of the circuit is. તો આ એક્ઝામ્પલ ટાઈપ થઈ ગયું. તો એનો આન્સર આપણે સોલ્વ કરીશું તો 13.73 ઓમ જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 7, generally the gain of a transistor amplifier falls at high frequency due to the internal capacitance of the device. તો આન્સર એ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 8, ગ્રામ સભાના કાર્યો નીચે જણાવ્યા છે, ઉપરનામાંથી શું સાચું નથી, બરાબર. 4 વિધાન આપ્યા છે અને એવું પૂછ્યું છે ઉપરનામાંથી શું સાચું નથી એવું શોધવાનું છે. તો પહેલું, બીજું અને ત્રીજું એ સાચા નથી. છેલ્લું વિધાન સાચું છે. તે તલાટીની કામગીરી વિશે ચર્ચા કરી શકે છે. તો ગ્રામસભાના કાર્યો છે તે તલાટીની બદલી કરી શકે તો કે ના. તે તલાટીનો પગાર કાપી શકે તો કે ના. તે તલાટીની કામગીરી વિશેની ખાનગી અહેવાલ તૈયાર કરી શકે તો કે ના. ચોથું વિધાન સાચું છે. તે તલાટીની કામગીરી વિશે ચર્ચા કરી શકે છે, બરાબર. તો પહેલા 3 વિધાન ખોટા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 9, ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર ઇન ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન કોઝ. તો ડિક્રીઝ ઇન ટેન્શન એન્ડ ઇન્ક્રીઝ ઇન લેન્થ. તો આન્સર સી આવશે. તો અહીંયા એવું કીધું છે કે ઓવરહેડ ટ્રાન્સમિશન જે લાઇન હોય એમાં ટેમ્પરેચર, તાપમાન વધે તો એ લાઇનની લેન્થમાં વધારો થાય અને જે તણાવ હોય એ મતલબ ટાઈટ હોય એટલે કે ઢીલું થઈ જાય, બરાબર. કે ડિક્રીઝ ઇન ટેન્શન એન્ડ ઇન્ક્રીઝ ઇન લેન્થ, તો લંબાઈ વધી જાય, બરાબર. અને જે એટલે કે ઢીલું થઈ જાય, મતલબ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાં તાપમાન વધે ત્યારે આવું થાય, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 10, નીચેના શબ્દના સાચી રીતે છૂટા પડેલા સ્વર વ્યંજનો વિકલ્પમાંથી શોધો. તો અંગરક્ષક. તો આન્સર બી આવશે. તો આ રીતે એની જોડણી છૂટી પડે. ક્વેશ્ચન નંબર 11, ધ યુઝ ઓફ અ ગાર્ડ રિંગ ઇઝ ઇક્વલાઇઝ ધ વોલ્ટેજ ડિવિઝન બિટવીન ઇન્સ્યુલેટર ડિસ્ક. તો આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 12, the active and reactive component of the current of an inductive circuit are equal. The power factor of the circuit is 0.0707 લેગિંગ. આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 13, રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધીને જણાવો. તો ધ્યાના અહીં આવેલ હતી તે બુધ કૃદંત આવશે. આન્સર એ. ક્વેશ્ચન નંબર 14, સિલેક્ટ ધ કેનોનિકલ સમ ઓફ પ્રોડક્ટ રિપ્રેઝન્ટેશન ઓફ ધ ફોલોઈંગ ફંક્શન. તો આન્સર સી આવશે આમાં. તો XYZ, એફ ઓફ XYZ. તો પહેલાં જો X'YZ વાળું છે, પછી XY' Z વાળું પણ પદ છે, બરાબર. પછી XY અને Z', આ ત્રણે પદ છે, બરાબર. તો વધારાના કયા પદ છે આમાં? તો કે એક તો XYZ છે ડેશ વગરનું, XYZ એ ડેશ વગરનું છે, અને બીજું એક પદ છે એમાં XY અને Z બંને ડેશ છે. તો આટલા પદ છે, તો એ રીતે યાદ રાખી લેવું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 15, ઈચ ઓફ ધીસ સબસ્ટેન્સ ખાલી જગ્યા ફાઉન્ડ ઇન ઇન્ડિયા. તો ઈચ ઓફ ધીસ સબસ્ટેન્સ ઇઝ ફાઉન્ડ ઇન ઇન્ડિયા. તો આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 16, ડાયરેક્શનલ ઓવર કરંટ રિલે ઇઝ યુઝડ ફોર ધ પ્રોટેક્શન ઓફ રિંગ મેઇન ડિસ્ટ્રીબ્યુશન લાઇન. તો આન્સર સી આવશે.
ક્વેશ્ચન નંબર 17, to have lower cost of electrical energy generation, it is required to have highest load factor and highest diversity factor. આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 18, નીચે જણાવેલા શબ્દનો અર્થ જુદા દર્શાવો. તો ઇસ્કોત્રો, તો એને શું કહેવાય? જૂની લાકડાની પેટી. આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 19, અ ન્યૂ બાઇનરી કોડ પેન્ટ્રી number system is proposed in which every digit of a base 5 number is represented by its corresponding 3-byte binary code. For example, the base 5 number 24 will be represented by the BCP code 010100. In this numbering system, the BCP code 100010011101 corresponding to the following number in base 5 system. તો આનો આન્સર 4231 આવશે. આન્સર ડી આવશે. ક્વેશ્ચન નંબર 20, રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. હૈયું પાછું આવવું, તો બે ધ્યાનપણામાંથી સ્વસ્થ થવું. આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 21, વિચ ઇઝ નોટ એન એડવાન્ટેજ ઓફ સ્ક્વિડ સ્લોટ ઇન ધ રોટર ઓફ અ સ્ક્વેરલ કેજ ઇન્ડક્શન મોટર. તો આન્સર ડી આવશે. ઇટ ડિક્રીઝ ધ રોટર રેઝિસ્ટન્સ ડ્યુ ટુ ઇન્ક્રીઝ લેન્થ ઓફ ધ રોટર બાર્સ. આન્સર ડી આવશે. ક્વેશ્ચન નંબર 22, ધ મેકિંગ ટુ બ્રેકિંગ કરંટ રેશિયો ફોર એન EHV circuit breaker is more than 1. તો EHV સર્કિટ બ્રેકર મેકિંગ કરંટ અપોન બ્રેકિંગ કરંટ, એટલે કે મેકિંગ કરંટ ટુ બ્રેકિંગ કરંટનો રેશિયો છે એ વધારે હોય. બરાબર, મોર દેન 1 મતલબ કે વધારે હોય એક કરતાં. સોરી, અહીંયા લેસ દેનની ગ્રેટર દેન આવશે. બરાબર. ક્વેશ્ચન નંબર 23, સંઘમાં નવા રાજ્યોને પ્રવેશ આપવાનો અધિકાર કોને છે? તો એ સંસદને છે. બરાબર, આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 24, the line trap unit employed in carrier current relaying offer high impedance to carrier frequency signals. આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 25, abc@gmail.com માં જીમેલ શું છે? તો એ હોસ્ટ નેમ છે. બરાબર, આન્સર બી આવશે. ABC શું છે? તો કે યુઝર નેમ છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન નંબર 26, for a binary half subtractor having two input A and B, the correct set of logical expression for the output D is equal to A minus B and X is equal to 4 R. તો આન્સર C આવશે. ક્વેશ્ચન નંબર 27, a power station consists of two synchronous generator A and B of rating of 250 MVA and 500 MVA with inertia constant of 1.6 pu and 1 pu respectively on their own base MVA rating. The equivalent pu inertia constant for the system on 100 MVA base is. તો અહીંયા 1.6 pu એટલે કે 1.6 પર યુનિટ અને MVA એટલે કે મેગા વોલ્ટ એમ્પિયર. બરાબર, તો આન્સર આમાં ડી આવશે સોલ્વ કરતા. ક્વેશ્ચન નંબર 28, અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. હું છું અને તું છે, તો અનન્વય. આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 29, ધ નોર્મલ ફ્રીક્વન્સી RMS વોલ્ટેજ that appear across the circuit breaker pole after the final arc extension is the recovery voltage. આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 30, R ત્રિજ્યાવાળા અને ચાપની લંબાઈ L ધરાવતા વૃત્તાંશની પરિમિતિ કેટલી થાય? તો ત્રિજ્યા કેટલી કીધી છે? R ત્રિજ્યાવાળા અને ચાપની લંબાઈ L ધરાવતા, એટલે કે આ ચાપ જે છે એની L લંબાઈ છે અને ત્રિજ્યાની છે R. તો આની પરિમિતિ પૂછી છે, તો કેટલી થાય? તો કે 2R + L. આન્સર સી આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 31, a system with an input x of t and output y of t is described by relation y of t is equal to t into x of t. This system is તો linear and time varying. આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 32, a cumulatively compounded DC motor does not run at dangerous speed at light load because of the presence of the shunt winding. આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 33, a parallel resonant circuit magnifies current. આન્સર બી આવશે. magnifies current. ક્વેશ્ચન નંબર 34, if the length of a cable is doubled, its capacitance will double. તો કે તારની લંબાઈ બમણી કરવામાં આવે તો એનું કેપેસિટન્સ પણ ડબલ થાય. આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 35,
મહાન લેખક અને નવલકથાકાર કવિ રવિન્દ્રનાથ ટાગોરને કયા વર્ષમાં નોબેલ પારિતોષિકથી સન્માનવામાં આવ્યા હતા? તો 1931માં રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ પારિતોષિકથી સન્માનવામાં આવ્યા હતા. આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 36. લાઇટ એમિશન ઇઝ એલઈડી ઇઝ સ્પોન્ટેનિયસ. આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 37. If the value of the shunt field resistance of a shunt generator is greater than the critical resistance, the generator will fail to excite. આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 38. અદ્ભુત કલાકૃતિ ધરાવતા જૈન મંદિરોનું સ્થાનક કુંભારિયા કયા જિલ્લામાં આવેલું છે? તો બનાસકાંઠા. આન્સર સી. ક્વેશ્ચન નંબર 39. The effect of current shunt feedback in an amplifier is to decrease the input resistance and increase the output resistance. આન્સર ડી આવશે. ક્વેશ્ચન નંબર 40. આપત્તિ બાદ અસરગ્રસ્તોને રાહત પહોંચાડવાને લગતી કામગીરીનું જિલ્લા કક્ષાએ કોણ સંકલન કરે છે? તો જિલ્લા પોલીસ અધિક્ષક. આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 41. ઇન અ ડીસી મોટર ધ કમ્યુટેટિંગ પોલ વાઇન્ડિંગ ઇઝ કનેક્ટેડ ઇન સિરીઝ વિથ ધ આર્મેચર. આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 42. ધ નંબર ઓફ ડિસ્ટિંક્ટ બુલિયન એક્સપ્રેશન ઓફ 4 વેરિયેબલ્સ ઇઝ. તો આન્સર ડી આવશે. 65,536. ક્વેશ્ચન નંબર 43. ભારતમાં ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે સેટેલાઇટ દ્વારા નવી ટેકનોલોજી અને ભારતમાં સંદેશા વ્યવહારની આધુનિકતા આપનાર સામ પિત્રોડાનું મૂળ નામ શું છે? તો સત્યનારાયણ. આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 44. એન એક્સલરેશન ફેક્ટર ઇઝ યુઝડ ઇન ધ ગાઇસ સેડલ મેથડ ઓફ લોડ ફ્લો તો ટુ એક્સલરેટ ધ કન્વર્જન્સ. આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 45. નીચે આપેલા વિકલ્પમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો? તો પર્યટ. બાકી પરિવેષ્ટન, આચ્છાદન અને ઢાંકણ આ સમાનાર્થી શબ્દ છે. પરિવેષ્ટન, આચ્છાદન અને ઢાંકણ. આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 46. ઇમ્પ્રુવિંગ ધ પાવર ફેક્ટર રિડ્યુસ ધ કરંટ ફોર અ ગિવન અમાઉન્ટ ઓફ પાવર. તો આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 47. ધ ડેસિમલ ઇક્વલન્ટ ઓફ ધ હેક્સાડેસિમલ નંબર EBC ઇન્ટુ DE 60 એટલે કે હેક્સાડેસિમલ ઇઝ. આન્સર ડી આવશે. ક્વેશ્ચન નંબર 48. 16મા સૈકાના મહાન સંગીતકાર તાનસેનના સમકાલીન અને પ્રતિસ્પર્ધી બૈજુ બાવરા ક્યાંના રત્ન હતા? તો ચાંપાનેરના. આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 49. એક કાટખૂણ ત્રિકોણની પરિમિતિ 40 છે. તેના પાયાનું માપ કર્ણ કરતાં 2 સેન્ટીમીટર ઓછું અને વેધનું માપ કર્ણ કરતાં 9 સેન્ટીમીટર ઓછું છે. તો ત્રિકોણના પાયા અને વેધનું માપ શું? તો આન્સર બી આવશે. તમને સોલ્વ કરતાં પાયાનું માપ 15 સેન્ટીમીટર અને વેધનું માપ 8 સેન્ટીમીટર. ક્વેશ્ચન નંબર 50. ઇલેક્ટ્રિકલ વાયરનું રેન સોલ્ડરિંગ કરવામાં કઈ મિશ્ર ધાતુ વપરાય છે? તો લેડ અને ટીન. LNT યાદ રાખવાનું, બરાબર. ક્વેશ્ચન નંબર 51. ધ એડમિટન્સ ઓફ અ પેરેલલ સર્કિટ ઇઝ 0.12 પછી છે કોર્નર -30 ડિગ્રીઝ. ધ સર્કિટ ઇઝ ઇન્ડક્ટિવ. આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 52. When the relative permeability of the material is much greater than 1, it is called a ferromagnetic material. આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 53. શબ્દ સમૂહ માટે એક શબ્દ પસંદ કરો. તો ઘોડાનો પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો, તો એને તંગ કહેવાય. આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 54. The only disadvantage of field control method for controlling the speed of a DC shunt motor is that it adversely affect commutation. આન્સર ડી આવશે. ક્વેશ્ચન નંબર 55. ખાલી જગ્યા ધ બેબી ઇઝ અસ્લીપ તો હેશ ધ બેબી ઇઝ અસ્લીપ. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 56. યુ આર given 6 gets to implement the following boolean function f of xyz is equal to xyz dash plus w dash xz plus y whole dash. Each get has 2 input only. Assume that both the normal and complement input are available. The number of AND gets required is. આન્સર 3 આવશે. સી. ક્વેશ્ચન નંબર 57. એમ્પિયર ટર્ન પર મીટર ઇઝ ધ યુનિટ ઓફ મેગ્નેટાઇઝિંગ ફોર્સ. આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 58. આદ્ય કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ તળાજાના કયા જિલ્લામાં આવેલું છે? તળાજા કયા જિલ્લામાં આવેલું છે? તો કે ભાવનગરમાં આવ્યું. આન્સર સી. ક્વેશ્ચન નંબર 59. 3 identical resistor connected in star consume 5000 watt. If the resistors are connected in delta across the same supply, the power consumed will be. આન્સર સી આવશે. 15,000 વોટ. ક્વેશ્ચન નંબર 60. ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્યના પિતા કોને કહેવામાં આવે છે? તો મણિશંકર રત્નજી ભટ્ટને. આન્સર બી આવશે.
क्वेश्चन नंबर 61, द कंटेंट्स ऑफ रजिस्टर B and accumulator A of 8085 microprocessor are 49 Henry and 3 Henry respectively. The content of A and the status of carry flag CY and sign flag S after existing SUB B instruction are, तो आंसर ए આવશે. नेक्स्ट क्वेश्चन, तो क्वेश्चन नंबर 62, अ गैस टर्बाइन पावर प्लांट यूजुअली सूट फॉर पीक लोड ऑपरेशन, आंसर ए આવશે. क्वेश्चन नंबर 63, ઢોર ચડાવવાની ક્રિયામાં દ્રાવણના ધન આયનો કઈ તરફ ગતિ કરે છે, તો ઋણ ધ્રુવ તરફ, આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 64, ધ મોસ્ટ કોમનલી યુઝડ સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઇન ઇન્ડિયા ઇઝ 430 વોલ્ટ 3 ફેઝ 4 વાયર સિસ્ટમ. नेक्स्ट क्वेश्चन, हळवद तालुको गुजरात राज्यना कया जिल्लामां आवेलो छे, तो के मोरबीमां, आंसर बी आवशे. क्वेश्चन नंबर 66, इफ द स्पेसिंग बिटवीन द 3 फेज ऑफ अ ट्रांसमिशन लाइन इज इंक्रीज्ड देन द इंडक्टन्स विल इंक्रीज एंड कैपेसिटेंस विल डिक्रीज, आंसर बी आवशे. नेक्स्ट क्वेश्चन, क्वेश्चन नंबर 67, इन रिवर्स बायस टनल डायोड इलेक्ट्रॉन्स विल टनल फ्रॉम पी साइड टू एन साइड, आंसर ए आवशे. क्वेश्चन नंबर 68, નીચે આપેલા વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. કેસરિયાળો સાફો આખું ફળિયું લઈને મહાલે, તો રંગવાચક, આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 69, ઇફ ધ ફ્રીક્વન્સી ઓફ અ ટ્રાન્સમિશન સિસ્ટમ ઇઝ ચેન્જડ ફ્રોમ 50 હર્ટ્ઝ ટુ 100 હર્ટ્ઝ ધ સ્ટ્રિંગ એફિશિયન્સી વિલ રિમેન અનચેન્જડ, આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 70, એન ઈગલ કેન ખાલી જગ્યા હાઈઝ ઇન ધ સ્કાય, તો સોર, આન્સર બી આવશે. क्वेश्चन नंबर 71, to send 20% of an main current through a galvanometer of a resistance 100 ohm, the value of shunt resistance required is 25 ohm, answer A આવશે. क्वेश्चन नंबर 72, an amplifier with a resistive negative feedback has two left half pole in its open loop transfer function. The amplifier will be stable for all the frequency, answer B આવશે. क्वेश्चन नंबर 73, 74માં બંધારણના સુધાર अनुसार कया विस्तार में पालिकानी रचना थती नथी, बराबर. तो औद्योगिक टाउनशीपमां पालिकानी रचना थती नथी, बराबर. बाकी आ 3 एमां थती हशे. 3 लाखथी ओછી वस्ती होय त्यां, ज्यां वस्ती 10 लाखथी वधु होय त्यां, अने ज्यां खेतीनो विस्तार होय त्यां. तो आंसर आमां बी आवशे. क्वेश्चन नंबर 74, अ डिवाइस यूज्ड फॉर कनेक्टिंग अ कंडक्टर टू द ग्राउंड फॉर डिस्चार्जिंग द चार्जेस ऑन द कंडक्टर टू द ग्राउंड इज कॉल्ड अ अर्थिंग स्विच, आंसर सी આવશે. क्वेश्चन नंबर 75, साची जोड़नी शोधो, तो आंसर बी આવશે, बराबर. આવી રીતે લખાય, દુ વા પુ વા, बराबर. क्वेश्चन नंबर 76, इन ओवर करंट प्रोटेक्शन द सेटिंग ऑफ द अर्थ फॉल्ट रिले इज लेस देन दैट फॉर द फेज फॉल्ट रिले, आंसर बी આવશે. क्वेश्चन नंबर 77, डीसी सीरीज मोटर आर यूज्ड इन दोज एप्लिकेशन विच रिक्वायर्ड हाई स्टार्टिंग टॉर्क, आंसर बी આવશે. क्वेश्चन नंबर 78, कीबोर्डમાં બેકસ્પેસ કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષર દૂર થશે, તો બેકસ્પેસ એટલે કે બેકસ્પેસનો બી અને ડી, બીડી યાદ રાખવાનું, અને એવું હોય ડિલેટ તો જમણી બાજુના અક્ષર ડિલેટ થશે, બરાબર. તો ડીઝે અને બીડી આ બંને શબ્દો યાદ રાખવાના. બેકસ્પેસ તો કે ડી એટલે કે ડાબી બાજુના, અને ડિલેટ શબ્દ પ્રેસ કરીએ કીબોર્ડમાં તો જમણી બાજુના અક્ષરો ડિલેટ થાય, બરાબર. તો બેકસ્પેસથી ડાબી બાજુના અને ડિલેટથી જમણી બાજુના, આ રીતે ટ્રિક યાદ રાખવાની. ક્વેશ્ચન નંબર 79, ધ બાઇનરી નંબર ઇઝ 11000101 બાઇનરી, 2 એટલે કે બાઇનરી, ઇટ્સ બીસીડી કોલન્ટ ઇઝ, તો આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 80, જો એબીસીડીમાં M = 1, N = 1 તથા E = 25 અને Z = 25 હોય અને વિજય = 81, રાકેશ 78, તો ભારત ખાલી જગ્યા, તો 106 આન્સર આવે સોલ્વ કરતા. ક્વેશ્ચન નંબર 81, ધ હિસ્ટ્રીસ લોસ કેન બી રિડ્યુસ્ડ બાય યુઝિંગ મટીરિયલ ઓફ નેરો હિસ્ટ્રીસ લૂપ, યુઝિંગ મટીરિયલ ઓફ નેરો હિસ્ટ્રીસ લૂપ, આન્સર બી આવશે. ક્વેશ્ચન નંબર 82, ધ સ્ટેડી સ્ટેટ સ્ટેબિલિટી લિમિટ એઝ કમ્પેર્ડ ટુ ધ ટ્રાન્ઝિયન્ટ સ્ટેટ સ્ટેબિલિટી લિમિટ ઇઝ ઓલવેઝ ગ્રેટર, તો સ્ટેડી સ્ટેટ સ્ટેબિલિટી લિમિટ ગ્રેટર દેન ટ્રાન્ઝિયન્ટ સ્ટેટ સ્ટેબિલિટી લિમિટ, એવું થાય, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન 83, વિનોબા ભાવેના જીવન પ્રસંગોનું સંકલન કયા નામે કરવામાં આવેલ છે, તો અહિંસાની ખોજ, બરાબર, આન્સર બી. ક્વેશ્ચન નંબર 84, x = 01110 and y = 11001 are two 5-bit binary numbers represented in 2's complement format. The sum of x and y represented in 2's component format using 6-bit is, તો આન્સર સી આવશે.
ક્વેશ્ચન નંબર 85, હી ખાલી જગ્યા RS 2000 ફોર ધ પિક્ચર, તો હી બીડ RS 2000 ફોર ધ પિક્ચર, આન્સર ડી આવશે. 86, ક્વેશ્ચન નંબર 86, વિચ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઇઝ મોર રિલેબલ, તો રિંગ મેઇન સિસ્ટમ, આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 87, વિચ વેવ્સ propagate on a transmission line when it is energized, તો વોલ્ટેજ એન્ડ કરંટ વેવ્સ, આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 88, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં દેવ ધોલેરા ખાતે વિશ્વકક્ષાની એક સંસ્થાની ઇમારત રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી હતી. આ સંસ્થાનું નામ જણાવો, તો આઈ ક્રિએટ, આન્સર સી આવશે. ક્વેશ્ચન નંબર 89, a 100 volt source has a series internal resistance of 2 ohm. The maximum power that can be delivered to the load is 1250 વોટ, આન્સર આવશે. ક્વેશ્ચન નંબર 90, છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. હૃદયના ફૂલી રાધિકા ભમર કનૈયા લાલ, તો દોહરો છંદ આવશે, આન્સર સી. ક્વેશ્ચન નંબર 91, we went to design a combinational circuit that compute the function f of x is equal to 3x plus 1 for a 2-bit x where x is a number greater or equal to 0. What is the minimum number of bits required to represent all output from f of x? તો આન્સર 4 આવશે. ક્વેશ્ચન નંબર 92, efficiency is the second consideration in case of a peak load plant, આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 93, ગાંધીધામ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે, તો આન્સર બી આવશે, કચ્છમાં. ક્વેશ્ચન નંબર 94, the sensitivity of a 1 VA relay as compared to 3 VA relay is more, આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 95, જો PQR બિન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લસા કેટલો થાય, તો આન્સર એ આવશે, PQR. ક્વેશ્ચન નંબર 96, the minimum number of comparators required to build an 8-bit flash ADC is 255. ક્વેશ્ચન નંબર 97, wave wound generator provide less current but more voltage, આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 98, ખોટી જોડણી શોધો, તો આ ખોટી જોડી છે, એ આન્સર એ આવશે. ઉત્તીર્ણ અહીં ખોટી છે, બાકી 3 સાચી જોડણી છે, બરાબર. કરિયાણું, ખોડિયું અને કનિષ્ઠ. ક્વેશ્ચન નંબર 99, DC machine which are subjected to abrupt changes of load are provided with interpole winding, આન્સર એ આવશે. ક્વેશ્ચન નંબર 100, કોલકાતા ઇઝ ખાલી જગ્યા ફ્રોમ ધ ઇક્વેટર દેન કોલંબો, તો કોલકાતા ઇઝ ફર્ધર ફ્રોમ ધ ઇક્વેટર દેન કોલંબો. તો થેન્ક યુ મિત્રો જોવા માટે. તો આ હતું સાઉન્ડ સિસ્ટમ પેનલ ઓપરેટરનું પેપર, એના 100 ક્વેશ્ચન, બરાબર. તો તમારે જો આ વિડીયો જોવા હોય સોલ્વ પેપરના, તો યુટ્યુબમાં સર્ચ કરજો જીકેવી સોલંકી પંકજ, બરાબર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો થેન્ક યુ જોવા માટે.